ले बर्फ ની પેટી ભાઈ વિશે ના તો ઉનાળા ખજૂર ને આયડા એમ નો થઈ બાગો મોવે કે તૈયારી કરવા માટે જવાનું છે હા છેલ્લી વાર એક પોસ્ટર નીકળે એ કોમનું છે પાછો એ લગભગ કોડ બોર્ડ આલવો પડે ઓ ઠેલો લેવા લઈ ગયો તો એક ખાટલા ના બે ખાટલા પર એટલો સામાન આવી ગયો છે તો થોડું હજી આ બોક્સમાં હું છે ગાઈસ એ હજી નક્કી થયું નહીં એટલે તો હે ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે 8 અને વ્લોગ આપણે અત્યારે કરી દીધો છે સ્ટાર્ટ તો પહેલાં તો તેજલનો બધાનો કરાવી દઈએ ગુડ મોર્નિંગ તો ચલો તો કાંઈ જો મેશ્યુ અને ત્રિશુ બે જણો તો વહેલા જો ફરતો આ બધા આવી ગયો મેશ્યુ રાધે રાધે કરો ઊભી થઈને રાધે રાધે કરો હા ત્રિશુ રાધે રાધે કરો રાધે રાધે કરો બે જણો હા તો બે જણો રાધે રાધે કરે મારા હંગાથી આ બાંધ તારા હા મેશ્યુ મારા હંગાથી આ બાંધ તારા હા પીપીમાં બાંધ હું તો કાલે જવાનો છું પાછો આબુસ તીશું તારે હા પીપમાં બેહવા આબુસ તારે અને કને આલી છે તને તારમાં વહેલા આ શરદી થવા હા તો કઈ જાબાસ તો છો ગોદડા વાળવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ તો જો આબાસ તો હાય ગુડું કેમ રાજે ગુડ મોર્નિંગ क्या गुड मॉर्निंग क्या गुड मॉर्निंग तो जो आवाज तो रिजल्ट तो वेला गुदवा वाला तो संगीता भाभी वासन बासन धोઈને આવી ગયો છે ગુડ મોર્નિંગ સૃષ્ટિ હંગાત જે છે ને પપ્પા આજ આવી જશે મેશ્યુ ચાલુ શું થઈ છે બાજુ શું થઈ છે ગમો શું લેવા જશે મમ લેવા ઓ વાહ બસ તો છે દાજી બેઠા ગુડ મોર્નિંગ રાકેશ તો નીકળ્યો કે ના નીકળ્યો તો ગાઈસ રાકેશ તો મહેસાણા ગયો છે કોમ માટે પણ ખબર નહીં હું કોમ માટે ગયો છે અને હજી આવ્યો નહીં અને વિડીયો આજનો શેદાજીએ અપલોડ કર્યો ના હા 4:30 વાગ્યાનું છે સ્પીડ નહીં આવતી વાઈફાઈ આવતી વિડીયો તો અપલોડ થઈ ગયો 4:30 વાગે ઉઠીને મેકી દીધો અડધો કલાકમાં થઈ ગયો પેલું એરટેલ કાઢી નાખ્યું એ તો કાઢી દીધું આમાં મશી આવે જીઓમાં કમ્પ્લીટ આવે જીઓનું જો ના જીઓ ફાઈબરમાં સારું આવે એ તું શું કરું છું માટી ખાઈ છે આમ જોજે મારા હમો હા મેશ્યુ લાય ડબ્બી લાય બે લડાવવાનું ડબ્બી ઓલે લડાઈ શીખાઈ દો બે જણો હા શું કર શું જવાનું કેટલા વાગે આવી રહ્યો મારા હટલાણે જવું હતું બાલ કપાવા છો દાઢી કરાવી તો ગાઈ જો કિલ્લર લુક કેવો થઈ ગયો છે કારણ કે કાલ રવિવાર હતો એટલે બધું બજાર બંધ હતું એટલે હજી છે ને આપણો મોઢાનું થોડું મોડિફાઈ કરાવવાનું એટલે પછી કટલાશ ના જઈએ બાલ કપાઈએ દાઢી બાડી કરાવીએ બા તો અહીંયા મંદિરમાં સાફ સફાઈ કરે છે નહીં બાને તો આ બાદ સાફ સફાઈ કરી દીધી છે મંદિરની ના અને આ હંગાતી આવે છે ને અને આ હંગાતી આવી જઈ બે જણો હંગાતી કરવા તો ભાઈ આપણો તો દર્શન કરવા માટે આવ્યા છીએ તો જો તમારા બહુચરમાનું મંદિર તો જો દર્શન કરી દઈએ જય જય કરો બે મેં શું જય જય કર સારું કરજો
સારું કરજો કે પેલા કરજો. જય માતાજી. તો જો મેશ્વન ત્રિશી બે તો રમવાની મજા આવી જાય બે જણા. હા એમ કહી દે. હા જય માતાજી. જય માતાજી. તો જો બે છોકરો ખુશ થઈ ગયો છે. હું આવ્યો છું ને ઘેર કાલનો જે બે છોકરો ખુશ થઈ ગયો. બે જણા મારે શેળો જ નહીં છોડતો. હા બા બે જણા મારે શેળો જ નહીં છોડતો. બે જણા મારે શેળો જ નહીં છોડતો. હા હા શું આવ્યું છે? શું આવ્યું છે મેં શું ગઈ આ બસ કોક આવ્યું છે. મોરલું બોલલું કોક હશે એટલે બૂમો પાડો. બોલાવ બોલાવ. તો ગઈ જોયા ત્યાં એક છોકરો છે ને એને બોલાવે છે. બે જણો કારણ કે રોજ રમાડવા એ બોલાવો. શું આવું તું? હું નહીં જતો. તું જા. એક આબાદ આવે છે ને એક આબાદ આવે. બે જણા આજ તો શેડો મેં લીમ જ નહીં મારો ગાય. ગાય જો આવાજ તો હવે ગાયનો ભેંસોનો ગાય તો ના ખાઈ ના ખાઈ ખાલી રેલો નાખવા માટે તે હાલ નાખવાના. હાલ નાખી દે. થોડો થોડો નાસ્તો કરીએ. અને ઓહો ચો ને હેડે છે થેલી લઈને વાંચી નાખ્યો છે બે જણો. તો આ બસ તો ભરતો તો અંદર જાળો ગઈ ગયો છે. બધો હુક્કો ઠંડ થઈ ગયો. હજી થોડો પાડવાનો છે ગાઈસ પણ અમુક કારણોસર હજી થોડા બાકી છે અને ટૂંક સમયમાં હું ઘર પણ બનાવવાની તૈયારીમાં ચાલુ કરવાની છે. થોડું કોમકાજ છે એટલે એ બધું પતી જાય એના પછી ચાલુ કરવાનું છે. પણ આવી ગયા હતા ખેતરમાં અને આ બાજુ તો જો તેજલ તો હવે એકો રસ્તો કરે છે કારણ કે રસ્તો થઈ ગયો. આમ ફેરવી દે આ બાજુ આખો એટલે પછી આપણો સીધો પોટલો નાખીને હેડવાનું જ રહે ને. સાર શક નહીં લે પાછું ઠેલજે. ઠેલકી એક હાથો મોબાઈલ આવી રહ્યો છે એટલે ટેકો કરી દે. તું એવું કરું છું પેલા વાયર છે ને તો અરે આપણો કોઈ વાયર કપાઈ ગયા હતા તો કાંઈ જો હવે વાયર કપાઈ ગયા હતા આપણો એટલે વાયર કપાઈને કોક ચોરી કરીને લઈ ગયું હતું આપણા અરે કૂવો. તો જો આ બીજા વાયર લગાવેલા છે આપણા ઘરના. અને મેં શું હોય શું કરું તું હોય શું કરું તું લેડ લેડ. ચલો 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 તો ચલો આપણે તો 4-12 વાગે તો કહો તો મેચીને રાખીએ. ચલો લઈ લે હેડો. આવ ઈશ્વર જઈશે કોટોમાં ગલ્લા જઈશે. ઈશ્વર ગલ્લો છે લેતા જો મેશન તું બોધ્યો ખરો પણ એરંડો એક ખાઈ ગયો. લોબો થયો કેટલા હું કીધું નહીં પોકાય પણ જો કહી આટલા બોધ્યો તો થઈ જઈશ. અને આપણો વાંચી ગયા છું 11:30. તો ચલો ફટાફટ 2 પોટલો લઈ નીકળી નહીં. હું નાખતા પેલું હા પોટલું એ લઈ લેશે તો હું એ જાતે ઉપાડી લ્યો તાર. તો ચલો ગાઈસ ફટાફટ પોટલો લઈને જઈએ કારણ કે બહુ વાત તો મોડું એ થઈ ગયું. પછી મારે કટલાસ ના જવું હો તો વાર આબા લે ઉપાડ લે. અરે ઉપાડ લઈ શકે ઇનકર પેલું ફોર ઉપાડ લીધું હતું તું પણ ઉપડાવે છે કોણ મન હું ઉપડાવું ને ના ઉપડે પેલો એ જ ના ફાવા જ ના બસ માથા પોટલો ની ફાવા લે કે આડો મોળ થાય પેલો તો ઠેલું એકમાંથી ઘેર આવી જાય છે. અને આ બાદ તો જો શેદાજી બાઇક સર્વિસ કરે ઘણા ટાઈમ પછી બાઇક સર્વિસ થાય. તો જો તારનો પાણી ફૂલ નતું આવતું ત્યારે પાણી ફૂલ આવતું હતું પણ હાલ તો કઈ જો શેદાજી તો આ બાજુ બાઇક સર્વિસ કરે છે. બાઇકનું સર્વિસમાં લઈ જવું પડશે આખું નહીં કોઈ ઓઇલ પાણી બસ આખું સર્વિસ કરાવવું ભાઈ કારણ કે બાઇકની થોડી હાલત ગંભીર કંઈ નાખી એવું લાગે છે
કાળો ભૂત કઈ નાખ્યું તઈ 2 જણા ગાભૂત મારવું પડશે. તો ગઈ આ તો લોકો જઈને આવી ગયો ગામમાં જ જવાના તું લોકો શું જવાના જઈને આવી ગયો. લાવો ટીશ્યુ લાવ મમ હાલો હેડો બે બાજુ એક સરખું લાગે નહીં બરોબર આવતો બિસ્કિટ. જો આ બસ તો ભૂખ લાગી છે ને ત્યાં પાપડી ને ડુંગળી પાપડી ને ડુંગળી પાપડી ખીચડી કરી કરો આમ તો કઢી બનાવવાની હતી. સાસ નહીં પડી આ ભાજી મેલી કરી તો શું કઢી બનાવી દેવાની તાર મસ્ત. હું સહી લાય 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 દોડ દોડ કરું છું લાય. લે અરે લે એ લે બધું લઈ જઈ થેલી પાછું લાવ ના લઈ જાય શેટન ટોપી તીડી તીડીને રમાડે મોમોના ઘેર જજો મારો ત્રિશાબા એ તમે મુહાળ મોજજો. મુહાળ તમારા બંગલે જજો મોમાં તમારા જેન્ટલમેન્ટ સાવ સોનાના પારણિયા મારા મેશવાવાના ફઈવા આય ફયા રામુ લાવે ખજૂર ને આયડા એમનો ફઈવા ગો મોવે કે અને ખોબે ને ખોબે હાકર તમારો મમ્મી બા ગોમો વેકે લાડે બુલે. આપણે જઈએ છીએ કૂવા ઉપર કારણ કે પાણી કાઢવાનું છે તો પાણી કાઢવા માટે જઈએ છીએ. તો ચલો ડાયરેક્ટ જઈએ કૂવા ઉપર. આપણે તો કૂવા ઉપર આવી ગયા था तो चलो पहला टाटा पार दिए इसको ऑन कर देते हैं बाद में ऑटो स्विच है गाइस. चलो चालू कर दिया है पानी तो चालू कर दीजिए है. तो આ બાદ પથ્થર મૂકી આ બાદ તો પાણી ચાલુ કરી દીધું. તો જોઈ ગયા તો કૂવામાં કેટલું પાણી છે. તો કઈ રાખો તો બહુ ટાઈમ પછી કૂવો જોઈએ તો આમાં સમજો તારનો તો જો પહેલાં આટલા પાણી ઉભર હતું આટલું ઊંચું નેચું જતું રહ્યું ગાઈસ. ઉનાળાની શરૂઆત થઈ ને એટલે એટલું નેચું જતું રહ્યું. નહીં ધોઈને થોડા ફ્રેશ થઈ ગયા છે અને બંડી તો પાછી બનાવી કરી દીધી કારણ કે આપણે માલ સફા જો આ બસ તો ખાવા માટે બેસી જાય છીએ અને ખાવામાં બનાવી દે જો ખીચડી અને કઢી અને આ બાજુ છાશ. તો જો આ બસ બધો ખાવા માટે બેસી ગયો છે બાન બધો. તો ચલો ખાઈએ તાણ. જો કઢી ખીચડી જો મજા આવે અત્યારે છે ને નવો હળવો કરવો. મેં શું તારું નહીં ખાવું એ તારું નહીં ખાવું કળી લેવી છે નહીં લેવી તને આ બધું શું કહીને આવ્યો તો સોફા સોફા તેને સુઈ દબાવો હા તું તો કમ્પ્લીટ થઈ જઈ છે. તો કઈ જો મમ્મી ને તો આવી ગયો છે યે હા અને આવા ઓને લઈ ગયા હતા ઓ ઠેલો લેવા લઈ ગયો તો ઠેલો લેવા લઈ ગયો તો સ્પેશિયલ હું લાવી તો હતા બીજું લીએ લાવી તો છે ઓહો મમ ખાવા આવ્યો તીશી મમ્મી ને તો આવી ગયો છે મમાન ઘેરથી. જો આપણું હેર કટિંગ અને લુક બનાવી દીધું છે. જો કેવા લાગે છે બાર ગાઈસ કહેજો કોમેન્ટ કરીને. આવા કપાયા છે આ વખત તો હજી નાવાનું બાકી છે
તો આપણે તો 27 નાથી હવે ઘેર આવ્યા છીએ તો 5 વાગી ગયા છે ગાઈસ બહુ ટાઈમ થઈ ગયો આવતા આ બસ તો મમ્મી અને સંગીતા હોબીની 4 વાગે જોઈએ આ એક પોટલું કર્યું પેલી લેવા જ નથી દેતી તે વળી પાછી કે ગે માં તો ગે તે વળી ઘેર મેલવા દે એક વળી સા મેલે તો વળી સા પીવા રહી 2 પોટલો કરવાનો તો ગાઈસ જો મમ્મીને તો બસ 4 વાગે છે તારે વાડી રહ્યો આ એક શેડામાં વાઈ દીધી હોત તો સારું હતું આ તો છે ખાતર નાખ્યું છે પોટલા અરે એક પાડિયામાં કેટલો પોટલો થાય છે ને ખોટું પાડિયું પડી મેલ્યું ને ખાતર ભરી છે એટલે કેવી આમ તો થાય છે ને થોડો ગાલ લાઈન વાઈ કાઢીએ વેણવાનું ઓવ કે જે ખાવો હે ખાહો ને પછી બીજું ને વજ જબલું પર ખાલી દેવાનું તાળાውን બીજું કરવાનું કોક ના આગળ ચાલ દેવાનું એક જબલું થાય બહુ ને હા થાય ને એક 2 જબલો થાય અરે એટલો ગાર વાઈ કાઢે જો આ બસ તો સૃષ્ટિ તો પાપડી લઈને બેઠી છે પાપડી ચા નહીં ચા સર પતી ગયો એ બતાવી દીધું તો કઈ જો સૃષ્ટિ તો ભૂસી થઈ જાય કે પાપડી અને ચા ખાવા માટે બેસી ગઈ પાપડી અને ચા પીવા માટે ના તો યાર કપડાની તૈયારીઓ કરવા માટે જવાનું છે હા કેટલી વાર મારે હજી ના આવું તો કઈ જઈએ છે અમે ફતેપુરા નહીં આ તો ફતેપુરા અને કાલે પાછા બોમ્બે અરે તારે ના આવવાનું નહીં શું કરું છે શું કરવું છે જોજે એને કેવું થઈ છે નવરાઈ ગઈ અમારી ઠંડીની હાથ પગ ધોરે કાલે જ નવરાઈ મેં તો અરે હા ડિસ્કો કરી બેસી યા બેસી પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફરી વાર એકવાર અને આ બાજુ તો જો બધો કીટનો સામાન કાઢ્યો છે પપ્પાને બધા આ બાજુ ખોલવાની શરૂઆત થાય છે બહુ વસ્તુ છે તો કઈ જો આપણે ખોલવાની શરૂઆત કરીએ છીએ તો જો આમાં શું વસ્તુ છે આ બાજુ પપ્પા સૃષ્ટિ અને મેશુ અને બા આ બાજુ તો ખોલ્યું એટલે આ તો હંચો છે હંચો દરજી કોમનો હંચો આવ્યો છે પાટિયું છે કોણ પાટિયું છે તો કઈ તો આ બધાને કોમેન્ટ આવી કુલર છે ને આવું છે ને બધું છે પણ છે ને હંચો છે હંચાનો બધો સામાન છે નહીં ઓહો કોક આવી છે શું છે બેગ છે શું છે હા આ બેગ છે ઓહો આનો તો અલે ટોલી બેગ છે આ તો પેલી આ તો મારા જબર કોમમાં આવશે હા મમ્મી આ તો મારા જબર કોમમાં આવશે પેલી ખેંચવા વાળી છે આ ખેંચવા વાળી ઓલા બ્રહ્મો કરી ગયો એ હા જો અને નેચર ટાયર હશે સન એમાં હું છે પપ્પા તો જો કાતર ને એવું છે એટલે તમારે લખવા માટે નહીં આ તો ઓન દરજી કોમ માટે છે અરે હું દરજી કોમ કરશી હા મોટા રહી છે આ તો જડે સિટી માં લઈ જવાનું એમ જબર છે એ હોય જોજે બોડામાં કોઈને ઠપકારા ના એ શોખ છે ચોક નપલું લખવા હા એ કોકોડે ચીલી આવી છે કોકડીઓ આવે છે બધો સામાન છે બધો જ સામાન આવે મારા પહેલા છે ને એનું કમ્પ્લીટ કરીને એક નાઇટી કટિંગ કરવી છે સોપો આ સો પણ છે ખાઈ ને સેફ્ટી પિન બધું ભરાવા માટે આ તો બધું ભરાવા આમ તો સારું કહેવાય કીટમાં તો ઘણું બધું આવી નહીં મમ્મી હા તો જો ગાઈસ હંચો છે ને એનું બધું સામાન છે અને જીવોમાં કોક શાક ખુલ્લી આપણે દોશ યાદ આવી જોવા માટે હોય તો બધો આવે છે એમ નહીં એક ખાટલાના 2 ખાટલા ભરી દીધી એટલો સામાન આવી ગયો છે તો થોડું કરતું જ નહીં
ના અરે ઈમ ના ને અરે ઉપર અલે હું તોડી ના નાખો નહીં કે સાથે ઈમ જ બેઠો આપણે ઈમ આવ ઉપર જો તો તોડી ના નાખો મેળી મેળી જોજો અરે ડૂબો બહાર હતો ખેંચજો દેખે હો બેટા એ સાઈડ જો આ તો છે ને મમ્મી તો કોઈ હજી આ બોક્સમાં હું છે ગાઈસ એ હજી નક્કી થયું નહીં એટલે ઊંધું છે ઓ જો અરે ફિટ કર દે આમ ઉપર લે આમ ઉપર ઓહો હો 4 ને 5 જણા વળગ્યો છે પણ એક ખોખું નહીં ખોલી એકદમ ઓહો હા અલે આ બરફની પેટી હોય એવી છે ના તો ઉનાળા નેની વસ્તુ અરે પટ્ટી ખોલ છે ને આખું ખુલી જા તો ગાઈસ જો ફાઇનલી આ છે મશીન દાગીના તો જુદા જુદા હાલે છે બધા કેવું છે એ કોઈ પોસ્ટર નીકળે એ કોમનું છે પાછો એ લગભગ કોડ બોર્ડ આલવો પડશે એવું લાગે તો ગાઈસ આ એક ફોર્મ ભરાયું હતું એમાં છે ને આ સિલાઈ મશીન લાગેલું હતું બહુ ટાઈમથી ભરાયેલું હતું પણ છે ને તો આ 2026 માં મારું નસીબ કહેવાય તે આવી ગયું છે નકા છે ને સરસ નસીબ કહેવાય ને. કાલે બહુ બધા આયા હતા આયેલો બધોનો હતો ટ્રેનિંગ આલી હતી બધાને અને છે ને ઈવાને કોઈક પ્રોબ્લેમના કારણે રિજેક્ટ થઈ ગયું અને મારા મમ્મીએ ફટ દઈને મેળ આવી ગયો હારું કરીને આવી ગયો છે નસીબ કહેવાય. અને છે ને બાઇકમાં તો આવે એવું જ નતું ફૂલ ભરી લાયા ને તાણે એક જણો પાછળ બેહાર્યો અને તાણે અરે આ તો ટાયર નહીં એ પગ ઉપર પડશે વાગશે હા એ થોડું બેગ તૂટી જાય રહી કોકને ખેંચી લાગે છે દાબીને ગાઈસ આપણે આવી ગયા છીએ અને આવીને સીધા આપણે બેસી ગયા છીએ પહેલાં તો ખાવા માટે તો ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ ભૂખ લાગી છે તો શાક છે રોટલા છે અને દૂધ છે તો પહેલાં આપણે ખાઈ લઈએ ગાઈસ